સુરતી સ્વાદની મોજ હવે આપણા ઉનામાં. જી હા, હવે તમને આપણા ઉનામાં મળશે ગરમા ગરમ ઢોસા, ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ સાથે પણ ગુજરાતી ટચ સાથે. જો તમે દીવ અને સોમનાથ બાજુ ફરવા જતા હોય તો ઢોસા પોઈન્ટમાં ઢોસા ખાવાનું ભૂલતા જ નહીં. સામાન્ય નહીં, લાજવાબ ટેસ્ટ સાથે પનીર ઢોસા, ચીઝ ઢોસા, મેક્સિકન ઢોસા, રજવાડી ઢોસા અને અમારા ખાસ ઢોસા પોઈન્ટ સ્પેશિયલ ઢોસાની તો વાત જ કંઈક અલગ છે. ઢોસા પોઈન્ટ, ગીરગઢડા રોડ, ઉના. આજે છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં જે માવઠું અને કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતના હાથમાં આવેલો કોળિયો આજે છીનવાઈ રહ્યો છે. ઊભા પાકો, ડાંગર હોય, મકાઈ હોય, સોયાબીન હોય, મગફળી હોય, કપાસ હોય, તમામ પાકો આજે નાશ થઈ રહેલા છે, જેના કારણે જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આવી પરિસ્થિતિમાં જગતના તાતની વહારે ગુજરાત સરકાર આવે એવી અમે વિનંતી કરીએ છીએ. ગુજરાતની સરકારને કહેવા માંગીએ છીએ કે એમના જે કાર્યક્રમો હોય છે, એમના જે અમૃત મહોત્સવો હોય છે, વિકાસ મહોત્સવો હોય છે કે બીજા કોઈ પણ કાર્યક્રમો હોય છે, એની પાછળ કરોડો અને અબજો રૂપિયાના ખર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પાક વીમાની યોજના જે બંધ છે એને ચાલુ કરવામાં આવે. જેટલા ખેડૂતોએ પાક ધિરાણ લીધા છે એમને પણ માફ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ગુજરાતના 200 જેટલા તાલુકાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદ વરસી શકે છે. ત્યારે આ 200 તાલુકામાં એમના મંત્રીમંડળ સહિતના અધિકારીઓને લઈને ત્યાં રૂબરૂ જઈને સર્વે કરવામાં આવે, સેટેલાઇટ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરવામાં આવે, વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં પહેલા તબક્કામાં 319 કરોડની અતિવૃષ્ટિના વળતરના પેટે સરકારે જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં 1415 કરોડની જાહેરાત કરી હતી. પરંતુ જે પણ ખેડૂતોએ નુકસાનીના ફોર્મ ભર્યા હતા, જેમને ખરેખર ખૂબ નુકસાન થયું હતું, તેમને વળતર આજ દિન સુધી મળ્યું નથી અને આ 1769 કરોડની જાહેરાત બાદ પણ અમલીકરણ થયું નથી અને ખેડૂતોને 500 કરોડ રૂપિયાનું પણ ચૂકવણું થયું નથી. ત્યારે સરકાર જે પણ વસ્તુની જાહેરાત કરશે, વિશેષ પેકેજ બહાર પાડશે, તો એવા તમામ તાલુકાના અસરગ્રસ્ત લોકોનું સર્વે કરીને એમને યોગ્ય વળતર મળે એવી અમે વિનંતી કરીએ છીએ. ખેતી પાકોની સાથે સાથે શાકભાજીના પાકો, કઠોળના પાકો, બાગાયતી પાકોમાં કેળના પાકો, તમામ પાકોમાં ખૂબ નુકસાન થયું છે. આ મુશ્કેલીમાં આવી પડેલા જગતના તાતને સરકાર બહારે આવે એવી અમે વિનંતી કરીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં જે માર્કેટ યાર્ડો બંધ છે, એપીએમસીઓ બંધ છે, ત્યાંના પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે. એ એપીએમસીઓમાં ટેકાના ભાવે તાત્કાલિક અસરથી કાચા માલની ખરીદી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. સરકારે ડિસેમ્બર મહિનામાં ખરીદી કરવાની જાહેરાત કરી છે, પરંતુ હમણાં જે પાક નીકળે છે, મકાઈ, મગફળી, એવા પાકો માટે જ્યારે વેપારી બજારમાં ખેડૂત લઈને જાય છે ત્યારે જગતના તાતનું શોષણ થાય છે. વેપારીઓ આજે સરકારે 2100 રૂપિયા મકાઈની જાહેરાતો કરી છે કે ભાઈ અમે 2100 રૂપિયા ટેકાના ભાવે મકાઈ ખરીદીશું, અમે 1622 રૂપિયા કપાસ ખરીદીશું. પણ આજે મકાઈ જયારે ખેડૂત લઈને માર્કેટમાં જાય છે, ત્યાંના વેપારીઓ 1700-1800 રૂપિયા માત્ર ચૂકવીને ખેડૂતો સાથે અન્યાય કરે છે. કપાસ લઈને જાય છે ત્યારે 1200-1250 રૂપિયા ચૂકવીને અન્યાય કરે છે. તો સરકારને અમારે વિનંતી છે કે જે પણ તમે પરિપત્ર હમણાં બહાર પાડ્યો છે કે એમએસપી ના ભાવે જ સીઆઈઆઈ ના કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે, ત્યારે તમામ એપીએમસીમાં સીઆઈઆઈના કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને એપીએમસીમાં જ સરકારે જાહેર કરેલા ભાવથી જ ખરીદી કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને અમે આવનારા દિવસોમાં 31 ઓક્ટોબરના રોજ રાજકોટના જસદણ ખાતે સાયલાની બાજુમાં અમારી મહાપંચાયત ખેડૂતોની મળવાની છે. એમાં પણ અમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે. સરકાર જે પણ અમે સરકારને ધ્યાન દોરીએ છીએ એના પર સત્વરે કામગીરી કરે એ માંગણી રહેશે. જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં અમારે જાતે એપીએમસીઓમાં જવું પડશે અને તમામ એપીએમસીઓમાં અમારા નંબરોના બેનરો લગાડવા પડશે અને હરાજી અમારે બોલાવવી પડશે. અને જે પણ વગર લાયસન્સે બહાર બજારોમાં ખરીદી કરે છે, હાટડીઓ ચાલે છે, એ હાટડીઓ આવનારા દિવસોમાં અમારે બંધ કરવાની ફરજ પડશે. સર, એવું જોવામાં આવે છે કે એપીએમસી દ્વારા જે ખાનગી વેપારીઓને લાયસન્સ આપવામાં આવે છે કાચા માલની ખરીદી કરવા માટે, તો એનાથી ખેડૂતોનું શોષણને વધારે ઉત્તેજન મળે છે, એવું ખરું? જે માર્કેટ યાર્ડોના નિભાવણી ખર્ચ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે,
એ એપીએમસી ના ભાડે એ પદાધિકારીઓ ભાડે મકાનો બીજાને આપીને એમના કમાવાના સાધનો બનાવી દે છે. ત્યારે વેપારીઓ ગોડાઉન નથી મળતા, દુકાનો નથી મળતી એવી રજૂઆતો કરી અને બજારોમાં પોતાના ઘરે કે બહાર રોડ પર ઉતરીને વેપારીઓ ખરીદી કરે છે અને એમાં ખેડૂતોનું ખૂબ મોટું શોષણ થાય છે. ત્યારે જે લાયસન્સો માર્કેટ યાર્ડની બહાર આપવામાં આવે છે એ ગેરકાયદેસર લાયસન્સો આપવામાં આવે છે અને લેતી દેતી કરીને લાયસન્સો આપવામાં આવે છે, જેનો ભોગ જગતનો તાત બને છે, જગતનો તાતનું શોષણ થાય છે. ત્યારે આવનારા દિવસોમાં અમારે અમારા સંગઠનના માધ્યમથી તમામ તાલુકાની એપીએમસી માર્કેટ યાર્ડોમાં જઈને એને કાર્યરત કરવાનો અમારે બીડું લેવું પડશે અને અમારે જોવું પડશે એવું અમને લાગે છે. જગતના તાત સાથે આજે અમે ઉભા છે, આમ આદમી પાર્ટી ઉભી છે અને આવનારા દિવસોમાં અમારે ખુદ એપીએમસીમાં જવું પડશે તો અમે જઈશું. જે સરકારે ભાવો જાહેર કર્યા છે એ ખેડૂતોને મળવા જ જોઈએ, એ જ અમારો હેતુ છે. ચિત્તરબેન, નવા જે કૃષિ મંત્રી બદલાયા છે રાઘવજી પટેલ પછી નવા કૃષિ મંત્રી, તમને શું લાગે છે કે કંઈક કરી શકશે ખેડૂતોને લઈને? શું કહેશો? હમણાં જે આપણે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે ત્યારે આ મંત્રીમંડળના વિસ્તરણમાં રાઘવજીભાઈ પટેલને પડતા મૂકવામાં આવ્યા છે અને જીતુભાઈ વાઘાણીને આમાં જયારે મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ. સાથે ગુજરાતના તમામ 54 લાખ ખેડૂતો અપેક્ષા લઈને બેઠા છે કે આ કમોસમી વરસાદના જે જગતના તાતનો હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર સરકાર વિશેષ પેકેજ જાહેર કરે એવી અમને અપેક્ષા છે. સાથે સાથે 30 અને 31 ઓક્ટોબરના રોજ નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમને વિશેષ અપેક્ષા છે કે વડાપ્રધાનના હસ્તે ખેડૂતોને વિશેષ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે અને એ પેકેજ ખેડૂતો સુધી પહોંચવું જોઈએ, નહીં કે જાહેરાત કર્યા પછી ખેડૂતોને નહીં મળે. ખેડૂતોને મળવું જ જોઈએ એવી અમે સ્પષ્ટ આશા રાખીને બેઠા છે.